નમસ્કાર. લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. બગદાણા વિવાદ જે વિવાદ છેલ્લા 1 મહિનાથી વધુ સમય થયો ચાલી રહ્યો છે. આ વિવાદમાં જે મહત્વની વાત કરીએ તો જે નવનીત બાલદિયા પર હુમલો થયો, ત્યારબાદ કોળી સમાજ એક થયો. કોળી સમાજ દ્વારા માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની જે ફરિયાદમાં નામ ન હતું તેની ધરપકડ કરવામાં ન આવી હતી. તે ધરપકડ કરવા માટેની માંગ કરવામાં આવી અને 1 ફેબ્રુઆરીએ મહાસંમેલનનું જે એલાન છે તે કરવામાં આવ્યું હતું. હવે જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ છે, પણ મહાસંમેલન છે જે 1 તારીખે હજી પણ થવા જઈ રહ્યું છે અને આ મહાસંમેલન હવે મહાસંમેલન નહીં પરંતુ સન્માન સમારોહ છે તે કરવામાં આવશે. ત્યારે આને જ લઈને આપણી સાથે કોળી સમાજના આગેવાન અશોકભાઈ છે તે આપણી સાથે જોડાયા છે. અશોકભાઈ જોડે આપણે સીધી વાત કરીશું. અશોકભાઈ, લલકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. અશોકભાઈ, 1 તારીખે મહાસંમેલન ભાવનગર ખાતે કોળી સમાજ થવા જઈ રહ્યું છે. પહેલા તો જે માંગ હતી કે જયરાજ આહિરની ધરપકડ કરવા, જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ છે. હવે મહાસંમેલનની અંદર મહત્વનો મુદ્દો શું? મહત્વનો મુદ્દો એ છે કે જયરાજભાઈ આહિરની ધરપકડ તો થઈ ગઈ છે, પણ જે તે સમયે બનાવ બન્યો ત્યારે જે તોમકદારોને ચાવરવાનું કામ કોને કર્યું હતું? તો કે પોલીસે કર્યું હતું. તો પોલીસ જ્યાં સુધી પીઆઈ ડાંગર છે એમને બધી જ ખબર હતી, છતાં એને નામ ન લખ્યું. એક તો 8 કલાક ફરિયાદી મોડી લખી તો નામ વગર લખી છે. એટલે અમારી માંગ એ છે કે પીઆઈ ડાંગરને તાત્કાલિક ધોરણે ડિસમિસ કરો અને એમની સાથે જે પણ પોલીસ કર્મી સંકળાયેલા હતા એમને પણ ડિસમિસ કરો. એ માંગ સાથે અમારી ન્યાય સભા છે. અશોકભાઈ, આ જે ન્યાય સભા છે, આ ન્યાય સભામાં એક મહત્વની વાત એ છે કે કોળી સમાજના જે આગેવાન કહેવાય, કોળી સમાજના ધારાસભ્ય કહેવાય કે જેમનું માન કોળી સમાજ ખૂબ રાખી રહ્યા છે, નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળે તેના માટે જે શરૂઆત છે, જે આંદોલન છે તે એમના દ્વારા કરવામાં આવી હતી. હીરા સોલંકી, એ હીરા સોલંકી એવું કહી રહ્યા છે કે આ મહાસંમેલન વિશે તેમને કોઈ જ પ્રકારની જાણ નથી, તેમને કોઈ પ્રકારની ચર્ચા તેમની સાથે કરવામાં નથી આવી. બરાબર છે. અમે છે ને જાણ આજ રાતે કરી દેવાના હતી. અગાઉ અમારે એમને પીએ સાથે વાત થઈ હતી. અમારી ટીમમાંથી એમના પીએ સાથે વાત થઈ ત્યારે હીરાભાઈ વિદેશ હતા. એટલે અમે રાહ એટલે નતો જોતા કે અમને ક્યાંય ન્યાય નહોતો મળતો. અમે આ જયારે રણસિંગુ ફેંક્યું ને ત્યારે હીરાભાઈ વિદેશ હોવાથી એ સમયે અમે રણસિંગુ ફેંકી દીધેલું હતું. એટલે અમે હીરાભાઈને જાણ નહોતી કરેલી, પણ અમારા યુવા આગેવાનોએ આ રણસિંગુ ફેંકેલું હતું અને જયરાજભાઈ આહિરની ધરપકડ થઈ આ રણસિંગુ ફેંક્યું પછી જ થઈ છે. એના માટે અમે અનુસંધાને આ મીટિંગ તો ચાલુ રાખી છે. જ્યાં સુધી પોલીસની ધરપકડ ના થાય, પોલીસ માથે ગુનો દાખલ ન થાય ત્યાં સુધી અમારી તો લડાઈ ચાલુ છે. હજી પણ જો આ આંદોલન પછી પણ જો પીઆઈ ડાંગરની ધરપકડ કરવામાં નહીં આવે, તેની સામે ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો આગામી કેવા કાર્યક્રમો? આગામી કાર્યક્રમો આની પછીનો કાર્યક્રમ છે અમારા સમાજના ભીષ્મ પિતા કહી શકાય એવા પરસોત્તમભાઈ સોલંકી એમના અધ્યક્ષસ્થાને બગદાણા મુકામે સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી કોળી સમાજને ભેગા કરવાના છે. અને પરસોત્તમભાઈએ નવનીતભાઈને કીધું છે, જ્યારે નવનીતભાઈ મુલાકાતે ગયા હતા પરસોત્તમભાઈનો આભાર માનવા માટે ઉના ગામે, ત્યારે પરસોત્તમભાઈ કીધું હું આવીશ અને આપણે ન્યાય સભા કરશું ફરી પાછી. એટલે અમારો કાર્યક્રમ પછીનો કાર્યક્રમ એ છે અમારો. પણ અશોકભાઈ, જે પ્રમાણે અલગ અલગ ઓડિયો ક્લિપો છે જે બહાર વાયરલ થયેલી જોવા મળી રહી છે, થોડા દિવસ પહેલા જ 2 કોળી સમાજના આગેવાનોની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેની અંદર એવું કહેવામાં આવતું હતું કે ભાઈ જો ન્યાય મળી શકે તેવો ના હોય, હીરાભાઈ સોલંકીએ ભલે ચળવળ શરૂ કરી, ન્યાય અપાવવાની શરૂઆત કરી, પણ છતાં બી એસઆઈટીની રચના બાદ જે જયરાજ આહિરની ધરપકડ નથી થઈ ત્યારની વાત છે. તેના આગલા દિવસની ઓડિયો ક્લિપ હતી અને એ વખતે વાત એવી હતી કે ના હોય તો હીરાભાઈ સોલંકીને પણ સાઈડમાં રાખવામાં આવે, પણ ન્યાય માટે થઈને એકવાર જયરાજ આહિરને સમાજની વચ્ચે આપી દેવામાં આવે તેવી વાત છે. તેવો એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. જેમને આપણે કઈ કહી ન શકાય, પણ એ તો ખબર જ હોય ને કે સરકારમાં જે બેઠેલા હોય, સરકારનું જે પ્રતિનિધિ કરતા હોય આપણી જ્ઞાતિના હોય ત્યારે એ જ કરી શકતા હોય. એટલે એ જે વાત હતી એમાં અમે કઈ પુષ્ટતા કરતા નથી અને એમાં કઈ મહત્વ પણ આપતા નથી. એ જેને વાત કરી છે બરાબર, સમાજની દાસી વાત કરી છે, પરંતુ હું તમે સૌ જાણીએ છીએ કે જે સરકારમાં બેઠા હોય અને સરકારનું પ્રતિનિધિ કરતા હોય એનાથી જ ન્યાય મળવાનો હોય. એટલે હીરાભાઈ અને પરસોત્તમભાઈ ન્યાય અપાયો છે. ન્યાય એટલા માટે અપાયો છે, 50% જે ન્યાય મળ્યો છે ને એ જુગલબંધીના કારણે મળ્યો છે. કેમ કે પરસોત્તમભાઈ જયારે આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી સોમનાથ સભામાં આવતા હતા ત્યારે પરસોત્તમભાઈ કીધું કે મારા કોળી સમાજને ન્યાય નહીં, મારા નવનીતને ન્યાય નહીં તો હું સોમનાથની સભામાં નહીં. એ એટલું બોલ્યા એટલે સૌરાષ્ટ્રભરના કોળી સમાજના આગેવાનો જેમને હૃદયમાં દિલમાં કોળી સમાજ હોય અને જેમને સાચા હૃદયથી પૂછતા હોય એવા કોળી સમાજના લોકો કોઈ સોમનાથની સભામાં નથી ગયા. અને આપ પણ જોયું છે કે મોટા ભાગની બસો ખાલી ગઈ છે. જે કોળી વિસ્તાર હતો ત્યાંથી બસો ખાલી ગઈ છે. આ જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે, જે ન્યાય સંમેલન જેને હવે કહી શકાય, તે ન્યાય સંમેલનમાં કેટલા લોકો આ વખતે જોડાવાના છે?
કઈ કહી શકીએ એમ નથી. આઈબી પણ નથી કહી શકતા, તો અમે ક્યાંથી કહીએ કે ગામડેથી લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે. ક્યાંથી માણસો આવવાનું છે, ક્યાંથી કેટલું આવવાનું છે, કોઈ નક્કી નથી. ભગવાન કરે અમારો આ કાર્યક્રમ શાંતિપૂર્વક પૂરો થાય અને જેટલા જ અમારા બંધુઓ, અમારા જ્ઞાતિના બંધુઓ એ જે આવે છે એમને અમે સાચવી રાખી, ભગવાન અમને શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે, માંધાતા પાસે, કે જે અમારા ભાઈઓ આવી રહ્યા છે એને ક્યાંય અગવડતા ન પડે. કેમ કે અમારું ટાર્ગેટ કઈ છે જ નહીં, નક્કી નથી કઈ. વ્યવસ્થા આખી કઈ રીતે કરવા? કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે સમાજના લોકો ભેગા થવાના છે, મોટી સંખ્યામાં લોકો ભેગા થાય એટલે સ્વાભાવિક છે કે પોલીસ તો તેનો બંદોબસ્ત આપશે, પણ ક્યાંય કોઈ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને, ક્યાંય કોઈ માથાકૂટ ન થાય, એના માટે થઈને કોળી સમાજની તૈયારીઓ કઈ રીતની છે? કોળી સમાજની અમારી જે યુવાનો ટીમ છે એ પોલીસને બધી જ રીતે મદદરૂપ થવાની છે. ક્યાંય ટ્રાફિક પણ નહીં થાય, શાંતિથી બધાને બેહારવામાં આવશે. પહેલા અમારો કોળી સમાજનો જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામ પૂરો થયા પછી અમારા આગેવાનોને સાંભળવાના છે. ક્યાંય પણ અગવડતા ઊભી ન થાય. જે ભાવનગરની અંદર પ્રસાર થશે ત્યારથી અમારા કોળી સમાજના યુવાનો સતત પોલીસની હેલ્પમાં રહેશે અને સમાજની હેલ્પમાં રહેવાના છે. કેટલા વોલેન્ટિયર્સ તૈયાર કરવામાં આવ્યા છે? અમારા 400 લોકો તૈયાર કરવામાં આવ્યા છે અત્યારે. ખાસ અશોકભાઈ કહી શકાય કે જે પીઆઈ ડાંગરની વાત છે, પીઆઈ ડાંગર ને પીઆઈ પટેલની સામે એક્શન લેવાની વાત છે, આ બાબતને લઈને હીરાભાઈ સાથે કે પરસોત્તમભાઈ સાથે કોઈ વાતચીત કરવામાં આવી છે? પરસોત્તમભાઈ ને તો અમે ગયા ત્યારે થોડી ચર્ચા થઈ હતી અને હીરાભાઈ સાથે પણ ચર્ચા કરવાના છે, પરંતુ ન્યાય સભા મળી જાય ને પછી સરકાર શું કરે છે એની જોવાનું છે. સરકાર આજનું જ અશોકભાઈ હીરાભાઈનું નિવેદન હતું કે તેમને આ બાબતે કોઈ ખ્યાલ નથી કે ન્યાય સભાની વાત છે, ન્યાય સભા બાબતે તેમને કોઈ ખ્યાલ નથી. તો અત્યાર સુધીમાં કોઈ એમની જોડે ચર્ચા કરવામાં આવી? અમારી લીગલ ચર્ચાઓ કરેલી છે, એમના પીએ જોડે ચર્ચાઓ કરી છે. હીરાભાઈ તો વિદેશ હતા, હીરાભાઈ પણ વિદેશ હતા, એટલે જે તે સમયે અમે રોસિંગો ફેંક્યું ત્યારે હીરાભાઈ જોડે વાત નથી અને ત્યારે અમને ન્યાય પણ નહોતો મળેલો, એટલે વાત કરવાનો કોઈ સવાલ હતો નહીં. હીરાભાઈ આજે વિદેશથી પરત આવી ગયા છે, અશોકભાઈ હીરાભાઈ આજે વિદેશથી પરત આવી ગયા છે, તો એમની સાથે આયા પછી કોઈ ચર્ચા થઈ છે? આવતીકાલે ચર્ચા કરી લેશું અને એ આવે ને એવા અમારા 100% પ્રયત્ન છે અને એને લાવવાના પણ અમારા 100% છે, કારણ કે અમારા અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશના પ્રમુખ છે અને એક દિવસે કારોબારી છે, એટલે કારોબારી પૂર્ણ કરી અને માટી ગાડી આવે ને એવા અમે 100% પ્રયત્ન કરશું. ખાસ અશોકભાઈ, જે પ્રકારે મહાસંમેલન થવા જઈ રહ્યું છે, મહાસંમેલનની અંદર મુખ્ય અતિથિમાં કોણ કોણ રહેશે? અમે કોઈને આમંત્રણ નથી, માત્ર હીરાભાઈને આમંત્રણ દેવાના છે. બાકી તો સમાજનું છે ને સૌએ આવવાનું છે. હીરાભાઈ છે અમારા પ્રદેશ પ્રમુખ છે, એટલે અમે હીરાભાઈને આમંત્રણ દેવાના છે. એક જ છે, કેમ કે પ્રદેશ પ્રમુખ છે એટલા માટે. બાકી પરસોત્તમભાઈ તબિયત સારી નથી, નકર એ અમારા ભીષ્મ પિતા છે, એને અમારે આમંત્રણ દેવું જ પડે, પણ એમની તબિયત સારી ન હોય અને દિવેશભાઈ છે જે બધું પરસોત્તમભાઈનું જે જોવે છે એ વિદેશ છે, તો કદાચ દિવેશભાઈ આવી જાય તો દિવેશભાઈ હાજર રહે તો પછી પરસોત્તમભાઈને 100% ચાન્સ રહે, પણ દિવેશભાઈ જે આવવાના કોઈ શક્યતો નથી. અશોકભાઈ, ગઈકાલની જ વાત છે, ગઈકાલે એક એવી ઘટના સામે આવી હતી કે જેમાં જે આ કાર્યક્રમ છે અને એના જે પ્રકારે બેનરો લગાવવામાં આવ્યા છે, એ બેનરોને ક્યાંક ફાડવામાં આવ્યા છે, એની ફરિયાદ છે, તે ફરિયાદ પણ કરવામાં આવી છે. હા, બેનરો અમારા અવતાર લેવાતા, પણ નાના છોકરાઓ છે, 20-21 વર્ષના ઉંમરના દીકરાઓ છે, એટલે ક્યાંય ને ક્યાંય બાળ બુદ્ધિ છે ગણાતી હોય, એને બેનર ઉતારે છે. બેનર ઉતારી બે સમાજ અમારા સામસામી ન થાય એ પણ ધ્યાન રાખવાનું છે. અમારો ટાર્ગેટ કોઈ જ્ઞાતિ નથી. વ્યક્તિ હતા એ વ્યક્તિ જેલના સળિયા પાછળ વહી ગયા છે. હવે અમારો ટાર્ગેટ એ હોય કે જે પોલીસે સાવર્યા છે, મારા તમારા ટેક્સના પૈસાનો જેને પગાર લે છે અને એ પગારથી મારું તમારું રક્ષણ કરતા હોય એ લોકો તે તોમકદારો ચાલી રહ્યા છે, તો એને ડિસમિસ કરવા માટેનો અમારો આ પ્લાન છે અને જ્યાં સુધી ડિસમિસ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન પણ ચાલુ રહેવાનું છે. આહિર સમાજ મેદાન આવ્યો છે. આહિર સમાજ દ્વારા પરસોત્તમ સોલંકીનો હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે. 2 દિવસ પહેલા જ્યારે પરસોત્તમભાઈની જે એક નિવેદન સામે આવ્યું હતું કે જરૂર પડશે તો ધોકા ઉપાડવામાં આવશે, કોઈના મતની મને જરૂર નથી, તેને જ લઈને આહિર સમાજ છે તે હવે મેદાને આવ્યું છે અને પરસોત્તમ સોલંકીનો વિરોધ કરી અને તેમને અને હીરાભાઈ સોલંકીને ડિબેટમાં સામસામે બેસવા માટેનું આહવાન છે તે કરવામાં આવ્યું છે. કાયદોના બંધારણ આવડું મોટું છે અને બાબા સાહેબે કીધું છે ધોકો ન હોય, પેનથી કામ લેવાનું અને પેનથી કામ લેવાનું હોય છે. અમારા ભીષ્મ પિતા આવેશમાં કદાચ ઓળો મોટો બનાવ બન્યો છે બોલાઈ ગયું હોય, પણ એમાં પડવાનું નથી વિષયમાં. આપણે તો
પેનથી લેવાનું છે, પેનથી કામ લેવાનું છે. આહિર સમાજને શું આ બાબતે તમે કહેવા માંગશો? આહિર સમાજને હું એક જ વિનંતી કરવા માંગીશ મારા માધ્યમથી, આપ સૌના મીડિયાના માધ્યમથી, આપણો જ્ઞાતિ વચ્ચેનો સંઘર્ષ નથી. અમારા આહિર સમાજ સાથે નાતો રહ્યો છે અને નાતો કાયમી ટક્યો રહે. કોઈ જ્ઞાતિ વચ્ચે સંઘર્ષ નથી. વ્યક્તિ ખરાબ હોય છે, જ્ઞાતિ ક્યારેય ખરાબ હોતા નથી. એટલે આહિર સમાજ સાથે અમારો ભાઈચારો છે અને કાયમી માટે ટકાઈ રહેવાનો છે. અમારા શાળા માહોલનો પ્રસંગ અમે એકબીજા અવસર રહેતા હોય એ અમારે રાખવાનો છે. એમાં અમારે કોઈને ઊણી આંચ નથી આવવા દેવાની. બિલકુલ અશોકભાઈ, લલકાર ન્યૂઝ સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. કે જે પ્રમાણે અશોકભાઈનું કહેવું છે કે જે મહાસંમેલન હતું એને હવે ન્યાય સંમેલનમાં ફેરવવામાં આવ્યું છે અને જે પીઆઈ ડાંગર છે, પીઆઈ ડાંગરની જ્યાં સુધી ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી જે આ સંમેલન છે, જે આ ન્યાય માટેની ચળવળ છે તે ચાલુ રાખવામાં આવશે. અને સાથે જ હીરા સોલંકીની વાત છે તો હીરા સોલંકી વિદેશ હતા તેથી તેમની સાથે વાત નથી થઈ, પરંતુ હવે હીરા સોલંકી જ્યારે વિદેશથી પરત આવ્યા છે ત્યારે તેમને જે ન્યાય સંમેલન છે તેના માટે આમંત્રણ છે તે પણ મોકલવામાં આવશે. ત્યારે આ વાતને લઈને તમારું શું માનવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.